जय माताजी। आज આપણે બનાવીશું દહીંવડા। દહીંવડા માટે આપણે અડદની દાળ અને મગની દાળ લઈ લેશું। એક મોટી વાટકી અડદની દાળ ને એક નાની અડધી વાટકી મગની દાળ, તેને આપણે સરસ રીતે ધોઈને પાણી ઉમેરીને પલાળી દઈશું। 3 થી 4 કલાક તેને આપણે પલળવા દઈશું। હવે દાળ સરસ રીતે પલળી ગઈ છે। તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને કમેન્ટ પણ કરજો। હવે આપણે તેને સરસ રીતે દળી લઈશું, દરદરું પીસી લઈશું આપણે। હવે એક જ રાઉન્ડમાં આપણે તેને ફેટવાનું છે। એક જ સાઈડ ફેટશું એટલે આપણે તેની અંદર સોડા કે કાંઈ ઉમેરવાની જરૂર નથી પડતી અને સરસ રીતે ફૂલી જાય છે। આપણે ચેક કરવા માટે પાણીની વાટકીમાં થોડુંક મિશ્રણ નાખશું। જો એ ઉપર તરી આવે તો સરસ રીતે આપણું મિશ્રણ ફેટાઈ ગયું છે અને હવે એની અંદર આપણે મીઠું નાખીને પાછું પણ ફેટી લઈશું। હવે 1 કે 1.5 બટેકું આપણે ખમણીને એની અંદર નાખીશું। બટેકું ખમણીને નાખવાથી દહીંવડા સોફ્ટ બને છે અને અંદર 2 લીલા મરચાં ઉમેરીશું। હવે આપણે તેલ ગરમ મૂકશું। તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે વડા ઉતારી લઈશું। સરસ રીતે વડા ઉતાર્યા પછી આપણે તેને ધીમી આંચે અને મીડિયમ આંચે આપણે તેને તરવાના રહેશે। દહીંવડામાં બટેકું નાખવાથી બહુ સોફ્ટ દહીંવડા બને છે। તમે કેવી રીતે બનાવો છો એ કમેન્ટ કરજો। દહીંવડા હવે સરસ દહીંવડા થઈ ગયા છે તૈયાર। હવે આપણે બીજો ઘાણવો પણ મૂકી દઈશું। તમે જોવો છો કે સરસ રીતે ચડી પણ ગયા છે। હવે આપણે તેને પાણીમાં ઉમેરી દઈશું। સરસ પોચા દહીંવડા તૈયાર છે। હવે તેની અંદર આપણે ચટણી, લીલી ચટણી, લાલ ચટણી, બધો મસાલો ઉમેરીશું। દહીંમાં થોડું ખાંડ અને મીઠું નાખીને સરસ રીતે પહેલાં પીસી લેવાનું। હવે તેની ઉપર આપણે દહીં ઉમેરીશું, ચટણી, લાલ ચટણી અને લીલી ચટણી અને લાલ મરચું, મીઠું અને જીરું પાવડર। હવે આપણા દહીંવડા તૈયાર છે। તમે આની ઉપર સેવ, દાડમના દાણા પણ ઉમેરી શકો છો। આ જોઈ શકો છો કેવા સોફ્ટ આપણા દહીંવડા તૈયાર થઈ ચૂક્યા છે।